તમે જોઈ રહ્યા છો જસલપુર ચાણસ્મા પાટણ. જસલપુર ગામમાં આવેલું જે રોકડિયા હનુમાન દાદાનું મંદિર છે, તેમાં તે મંદિરમાં ઘણા બધા ઝાડ છે. તમે જોઈ રહ્યા છો, આ લીમડાનું ઝાડ છે, આ આસોપાલવનું ઝાડ છે, આ મંદિરની સ્ટોર રૂમ છે, ઓલું પણ લીમડાનું ઝાડ છે. અહીંયા બીલીપત્રના પણ ઝાડ છે ઘણા બધા, તમે જોઈ રહ્યા છો. અહીંયા એક ગુંદાનું પણ ઝાડ છે, જેમાં ગુંદા આવતા નથી, પરંતુ ગુંદાનું ઝાડ છે. તમે જોઈ રહ્યા છો લાઈવ. સામે જે દેખાય છે એ પણ ઘણા બધા ઝાડ છે, બીલીપત્રના ઝાડ છે. અહીંયા લોકો બીલીપત્ર તોડવા આવે છે અને ભગવાનને અર્પણ કરે છે, ભગવાન ભોળાનાથને અર્પણ કરે છે. સામે બગીચો છે નાના બાળકો માટે, તમે જોઈ રહ્યા છો. એમાં અત્યારે વેકેશન ખુલી ગયું હોવાથી ઓછી પ્રમાણમાં બાળકો આવી રહ્યા છે. અત્યારે સ્કૂલ ચાલુ હોવાથી કોઈ પણ આવી રહ્યું નથી. આ પાણીની ટાંકી છે, જે સંડાસ બાથરૂમમાં વપરાય છે. પુરુષો માટેનું સંડાસ છે, એની પાછળ બહેનો માટેનું સંડાસ છે, શૌચાલય. આ છે અમારા જસલપુર ગામનું તળાવ, જેમાં ખેડૂતો ખેતરમાં પાણી પીવડાવે છે. અત્યારે તમે જોઈ રહ્યા છો મશીન ચાલુ છે, મશીન દ્વારા ખેતરમાં પાણી પાય છે. પાણી પિયત કરી રહ્યા છે. તમે જોઈ રહ્યા છો લાઈવ દ્રશ્યો છે આજના. આ પણ છે લીમડાનું વૃક્ષ, બહુ સારું છે. અને આ બાકડા છે બેસવાના, અહીંયા લોકો આવીને બેસે છે, ઠંડક અનુભવે છે. તમે પણ આવો, મજા આવશે. આજે મંગળવાર છે, જેઠ મહિનાનો પ્રારંભ થઈ રહ્યો છે. આજે એકમ છે અને વાર છે મંગળવાર. હનુમાન દાદાનો પ્રિય વાર છે મંગળવાર. તો દરેક ભક્તોની નમ્ર વિનંતી છે કે તમે અહીંયા હનુમાન મંદિરે આવો અને દર્શન કરીને ધન્યતા અનુભવો. અને જેને આ વિડીયો ગમ્યો હોય એ લાઈક, કોમેન્ટ અને સબસ્ક્રાઈબ અને શેર કરવા નમ્ર વિનંતી છે. મારા વાલા ભાઈઓ બહેનો, તમે જોઈ રહ્યા છો અહીંયા વૃક્ષો બહુ જ સારા છે. સામે તમે જોઈ રહ્યા છો સીતારામ મહારાજની જે સમાધિ છે. બહુ ચમત્કારિક સંત છે, સંત કહેવામાં આવે છે. આ ચબૂતરો જોઈ રહ્યા છો તમે, અહીંયા પક્ષીઓ ચણવા માટે આવી રહ્યા છે. ચણ છે આ ચબૂતરો જોઈ રહ્યા છો. શ્રી હનુમાન દાદાના મંદિરનો ચબૂતરો તમે જોઈ રહ્યા છો. અહીંયા પાઇપ પણ પડી છે, આનાથી પાણી પીવડાવે છે ઝાડને. પણ સાચી રીતે તો ડોલ ભરીને પાણી પીવડાવવું ઝાડવાને એ બહુ મોટી વાત છે. અને એમાં તમને પુણ્ય મળે છે. આવું પાઇપથી પાણી પીવડાવવા પુણ્ય નથી મળતું. પણ હા, જે કોઈની તકલીફ હોય હાથ પગની, એ લોકો પાઇપથી પાણી પીવડાવી શકે છે. પરંતુ તમે સાચા દિલથી, સાચા ભાવથી જો પવિત્ર ઝાડને પાણી પીવડાવો, તમે ઝાડને પાણી નથી પીવડાવી રહ્યા, પરંતુ ભગવાનને પાણી અર્પણ કરી રહ્યા છો, પીવડાવો છો, એવું માનવામાં આવે છે. તો મારા વાલા ભક્તોની નમ્ર વિનંતી છે કે અહીંયા જે લોકો આવ્યા હોય અને જે લોકો આવે એમને એકવાર આ ઝાડના દર્શન કરવા વિનંતી કરું છું કે તમે હનુમાનજીના દર્શન કરશો તો અમને ગમશે.
અહીંયા લોકો રોડ પરથી જઈ રહ્યા છે. કોઈ બાઇકમાં જઈ રહ્યા છે, કોઈ સાયકલમાં જઈ રહ્યા છે, કોઈ રિક્ષામાં જઈ રહ્યા છે, કોઈ હાલતા ચાલવા જઈ રહ્યા છે. ડાબી બાજુ ચાણસમાં જઈ શકાય છે અને જમણી બાજુ મોઢેરા બહુચરાજી જઈ શકાય છે. અને હાઈવે આવે છે. આમ મોઢેરા જમણી બાજુ જતા મોઢેરા આવે છે. અરે ડાબી બાજુ જતા મોઢેરા આવે છે. સોરી, ડાબી તરફ જતા ડાબા હાથે જતા મોઢેરા આવે છે, પણ હાઈવે આવે છે. અને હાઈવેની ડાબી સાઈડ જતાં તમને સિટી પોઈન્ટ હોટલ દેખાશે. ત્યાંથી તમે મહેસાણા પણ જઈ શકો છો ડાબા હાથે, અને જમણા હાથે, અને ડાબા હાથે ચાણસ પાટણ પણ જઈ શકો છો. ચાણસમાં બસ સ્ટેન્ડ પણ જઈ શકો છો. મારું આ ગામ જસદપુર ગામ બહુ સારું છે. ત્યાંના સરપંચ નામ છે જિગ્નેશભાઈ પટેલ, જે બહુ સારા વ્યક્તિ છે. એમના ધર્મપત્ની રોશનીબેન પણ સારા વ્યક્તિ છે. બહુ સારું કામ છે એમનું કામ બહુ સરસ ચાલે છે. એમનો વહીવટ પણ સારો છે. ગામમાં ઘણા બધા કામો કરાવ્યા છે અને એ સ્વભાવે પણ બહુ સારા છે. તો દરેક ભક્તોને નમ્ર વિનંતી છે કે મારા જિગ્નેશભાઈ અને રોશનીબેનને મદદરૂપ થવા તમને હું અપીલ કરું છું. અહીં એમને મદદ કરો, એમના કામમાં મદદ કરો અને તમે સહભાગી થાઓ. તમને માતાજી ઘણું ઘણું આપે, હનુમાનજી ઘણું ઘણું આપે. અને સૌ મિત્રોને હનુમાન દાદા સદબુદ્ધિ આપે એવી મારી હનુમાન દાદાની પ્રાર્થના છે. જય હિન્દ, જય માતાજી, જય શ્રી રામ, જય હનુમાન, રાધે કૃષ્ણ, મહાદેવ હર.